તો એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી આ ઘટના છે। એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા થયા। ચાલુ ક્લાસમાં ચુંબનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં આ ઘટના બની છે। યુવક અને યુવતી સામે કાર્યવાહી કરાશે। વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી થશે। સુપરવિઝન કરનાર સ્ટાફને પણ નોટિસ આપવામાં આવશે। એમએસ યુનિવર્સિટીનો આ જે વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈને સવાલો એ થઈ રહ્યો છે કે શિક્ષણના ધામમાં આખરે શું ચાલી રહ્યું છે? યુવાનો છે તે શું કરી રહ્યા છે? તે લોકો ભણવા જાય છે કે આ પ્રકારની અશ્લીલ હરકતો કરવા માટે ત્યાં જાય છે? એક મોટો સવાલ થઈ રહ્યો છે। સાથે સાથે ત્યાં ઉપસ્થિત જે સુપરવિઝન કરનાર સ્ટાફને પણ નોટિસ આપવામાં આવી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અશ્લીલ વિડીયો વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે। આપ જોઈ શકો છો કે જે રૂમમાં આ અશ્લીલ વિડીયો બન્યો હતો તે રૂમમાં જી24 કલાકની ટીમ પહોંચી છે। આ વર્ગખંડ તમે જે જોઈ રહ્યા છો કે ત્યાં એટીકેટીની પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન બે વિદ્યાર્થીઓ એકબીજાને ચુંબન કરતા હોય તેવો અશ્લીલ વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ હડકંપ મચી જવા પામ્યો છે। મહત્વની બાબત છે કે વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ મેળવવા માટે આવે છે, જ્ઞાન મેળવવા માટે આવે છે, પરંતુ આજે અશ્લીલ હરકત ચાલુ ક્લાસમાં કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરીક્ષા સમયે એક તો જે વિડીયો જેને ઉતાર્યો છે તે મોબાઈલ લઈને ગયો અને ત્યાર પછી જે તમે બેન્ચીસ જોઈ રહ્યા છો કે તેમાંથી જે વિદ્યાર્થીઓ બેઠા હતા એક સાથે અને તેમને એકબીજાને ચુંબન કરતા હોય તે પ્રકારનો અશ્લીલ વિડીયો વાયરલ થતાં ક્યાંક ને ક્યાંક ફેકલ્ટી ડીન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની શોધખોળ કરવામાં આવી રહી છે। જે પરીક્ષા સમયે સ્ટાફ હતા તેમને નોટિસ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓની તપાસ બાદ તેમને રસ્ટિગેટ કરવા સુધીની કાર્યવાહી ફેકલ્ટી તરફથી કરવામાં આવનાર છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શિક્ષણના ધામમાં કે જ્યાં શિક્ષણ મેળવવું જોઈએ, જ્ઞાન લેવું જોઈએ, ત્યાં વિદ્યાર્થીઓ એકબીજાને ચુંબન કરીને અશ્લીલ હરકતો કરતા હોય તે પ્રકારનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે હવે જે પ્રકારે એક્શન લેવાની વાત ફેકલ્ટીના ડીને કરી છે ત્યારે જોવું રહ્યું કે ક્યાં સુધીમાં વિદ્યાર્થીઓની તપાસ થાય છે, ક્યાં સુધી ભાડ મળે છે અને ક્યારે કડક કાર્યવાહી ફેકલ્ટી તરફથી કરવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો વડોદરાનો એમએસ યુનિવર્સિટીનો જે કિસ્સો સામે આવ્યો છે, એમએસ યુનિવર્સિટી પર ફરી એકવાર લાંછન લાગ્યું છે। આ જે કિસ્સો સામે આવ્યો છે તેનાથી વિડીયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી થશે, પરંતુ આ પ્રકારની હરકતો જે શિક્ષણના ધામમાં ચાલી રહી છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે વિદ્યાર્થીઓ અહીંયા શું કરવા માટે આવે છે? શિક્ષણ લેવા માટે આવે છે કે આ પ્રકારની અશ્લીલ હરકતો કરવા માટે આવે છે? અને ત્યાં ઉપસ્થિત જે ફેકલ્ટી મેમ્બર્સ છે એ શું કરી રહ્યા હતા? જો એમની હાજરીમાં વિદ્યાર્થીઓ આ પ્રકારની હરકતો કરતા હોય તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જ જોઈએ। એમએસ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ આજે વિડીયો સામે આવ્યો છે અને આ જે ઘટના ઘટી છે એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા, એક યુવક અને યુવતી જે રીતે અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા તે લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે જે વિડીયો બનાવનાર વિદ્યાર્થી છે તેની સામે પણ કાર્યવાહી થશે। તો આ પ્રકારની જે હરકત સામે આવી છે, આ જે યુવક અને યુવતી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ, નહીં તો આ પ્રકારની ઘટનાક્રમ સતત ચાલુ રહેશે અને બીજા વિદ્યાર્થીઓ પણ આવી ગેરપ્રેરણાઓ આ પ્રકારના વિદ્યાર્થીઓમાંથી લેતા રહેશે અને બની શકે કે આગામી સમયમાં બીજા દ્રશ્યો પણ સામે આવે, કારણ કે જે રીતની ઘટના સામે આવી છે ને તેના વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય, ચોક્કસ પગલાં ભરવામાં આવે તો આ પ્રકારની હરકતો બંધ થશે। કારણ કે આ શિક્ષણનું ધામ છે અને તેમાં આ પ્રકારની અશ્લીલતા ચલાવી લેવામાં આવશે।